વધુ એક સમાચાર બનાસકાંઠાથી, જ્યાં યુપીના સાંસદ સામે રોષ ઠાલવવામાં આવ્યો। યુપીના સાંસદ સામે સમાજવાદી પાર્ટીના સાંસદ સામે રોષ ઠાલવવામાં આવ્યો। સમાજવાદી પાર્ટીના સાંસદ સામે રાજપૂત સમાજમાં ભારે રોષ। રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। સાંસદે રાણા સંગ્રામસિંહને ગદ્દાર કહેતા રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં સાંસદનું સાંસદ પદ સમાપ્ત કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી। સાંસદ માફી નહીં માંગે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ સાથે જ રોષ ઠાલવવામાં આવ્યો। સમાજવાદી પાર્ટીના સાંસદ સામે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। जय सोमनाथ, जय रघुनाथ, जय महाराणा संग्रामसिंह। आज अमे गुजरात राज्य राजपूत संकलन समिति ना अमरा प्रमुख मान्य सावंतसिंहजी ना नेजा हेठळ समग्र बनासकांठा ना राष्ट्रप्रेमी संस्थाओं अने देशभक्ति में मानती तमाम संस्थाओं अने क्षत्रिय समाजनी पण संस्थाओं ना संयुक्त उपक्रमे मान्य कलेक्टर श्री बनासकांठाना माध्यमथी लोकशाहीना मंदिर समा राज्यसभा उपला गृहना मान्य स्पीकर श्री અને ઉપરાષ્ટ્રપતિ શ્રી ધનખડ સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું છે। શક્તિસિંહ ડાભી, શ્રી રાજપૂત કરણી સેના બનાસકાંઠા પ્રમુખ। આજે અમે સંકલન સમિતિ અને કરણી સેના મહાકાલ સેના તમામ સંગઠનો એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રમણ સુમન જેને અમારા રાણા સંગ્રામસિંહ વિશે જે નિવેદન કર્યું છે, તો એક મેસેજ આપવા માટે અમે બધા ભેગા થયા હતા કે રમણલાલ સુમન તેમજ સમાજવાદી પાર્ટી તેમજ અખિલેશ યાદવને એક મેસેજ આપીએ છીએ કે તો જો તમે એકવાર અમારા રાજાને ગદ્દાર કહી અને એની માફી માંગવાનો પણ ના પાડતા હોય તો અમે યુપીમાંથી તમારા ટૂંક સમયમાં જડમૂળથી તમારો નિકાલ કરી નાખશું। બસ આટલો જ મેસેજ।